આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. મેવાડની અંદર એક લોહગઢ જેવું ગામ હતું અને લોહગઢના રાજ્યમાં નાનક સબલા રાજ કરતા. લોહગઢના સીમાડામાં એક ભૈરવસિંહ નામે રાજપૂત પણ રહેતા, જે વાલ્મીકી ઋષિએ એક કુશમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો હતો. એ વંશના ડાભી પણ કહેવાય એવા ભૈરવસિંહ પણ રહેતા. ત્યારે લોહગઢના રાજા નાનક સબલા એમની કચેરીમાં પધારે છે.
મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, આપણું રાજ્ય કઈ રીતે ચાલે છે? અરે મહારાજા, જો તમારી જેવા રાજા હોય અને મારી જેવો પ્રધાન હોય તો આપણું રાજ બહુ સારી રીતે ચાલી રહ્યું. અરે હા પ્રધાનજી, તો આપણી પાઠશાળા અને કન્યાશાળા એ પણ કેવી રીતે ચાલે છે? અરે હા મહારાજા, આપણી પાઠશાળા, કન્યાશાળા અને અગ્નિશાળા બહુ સારી રીતે ચાલી રહી છે. અરે હા મહારાજા, છતાંય તમારા મુખ ઉપર ઉદાસીના કારણ? અરે હા પ્રધાનજી, મેં તમને આ રાજના પ્રધાન બનાવ્યા અને આ રાજનો કારોબાર બધો સોંપ્યો, છતાંય તમે મારી ઉદાસીનું કારણ ન જાણી શક્યા? અરે હા મહારાજા, જો નાના મોટે મોટી વાત કરવી ને મહારાજા તો એ અમારી ભૂલ કહેવાય મહારાજા. છતાંય તમે કહેતા હો તો એ વાત હું કરું છું. નહીં નહીં પ્રધાનજી, મને એ જ ચિંતા છે કે મારા પુત્ર અત્યારે ઉંમર લાયક થયો છે તો એમનું સપન મને બળતરા છે પ્રધાનજી. અરે મહારાજા, જો એમાં ચિંતા કરવાની ન હોય, આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો રજપૂત રહેશે, એમની દીકરી આપણા કુંવરને લાયક છે. જો તમે કહેતા હો તો આપણે એને જોવા જઈએ. શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા. તો ચાલો પ્રધાનજી, આપણે ભૈરવસિંહના ઘર તરફ જઈએ. બહુ સારું. પ્રધાનજીએ એમના મહારાજા નાનક સબલાને વાત કરી છે. આપણા રાજ્યના સીમાડામાં જે ભૈરવસિંહ રહે છે અને તેમની દીકરી બહુ સંસ્કારી છે, તમારા કોરને શોભે એવી છે. ત્યારે નાનક સબલા અને પ્રધાનજી ભૈરવસિંહના દીકરીને જોવા માટે આજ ચાલ્યા જાય છે. આ બાજુ ભૈરવસિંહના દીકરી પાણી ભરી અને પાદર તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. વેલા ભરીને હું તો હાલું ઉતાવળી, મને હર ભૈરવસિંહના દીકરી પાણી ભરી એમના ઘર તરફ ચાલ્યા જાય અને સામેથી નાનક સબલા અને તેમના પ્રધાનજી આવે છે અને પ્રધાનજીએ ભૈરવસિંહના દીકરીને જોયા. ત્યારે પ્રધાનજી એમના મહારાજાને શું કહેવા લાગ્યા? અરે હા મહારાજા, જો આ સામે પાણી ભરીને જાય એ ભૈરવસિંહની દીકરી છે. અરે હા પ્રધાનજી, એ કન્યા તો મારા પુત્રને શોભે એમ છે. તને મહારાજા? હા હા પ્રધાનજી,
તો તમે ઘાટ તરફ ચાલતા થાઓ, હું ભૈરવસિંહના ઘર તરફ ચાલતો થાઉં. બહુ સારું. આવી રીતે નાનક સબલાએ ભૈરવસિંહના દીકરીને જોયા. નાનક સબલા એમના કોરનું માગું લઈ ભૈરવસિંહના ઘર તરફ ચાલી નીકળ્યા. આ બાજુ ભૈરવસિંહ પોતે એમના ઘરે બેઠા હોય, તેમના દીકરી પાણી ભરવા માટે ગયા હોય. ઘણી વાર લાગી છે, એમની ચિંતા કરે છે, પણ ભૈરવસિંહ ઘરે બેઠા બેઠા આજ કેવી ચિંતા કરે છે. અરે હા, મારી દીકરી ક્યારની પાણી ભરવા ગઈ છે, તો હજી સુધી ઘરે નથી આવી, તો એની મને ચિંતા થાય છે. તો લાવ તેની પાછળ જાઓ. ભૈરવસિંહ એમને દીકરીની પાછળ જાય એવામાં એમના દીકરી પાણી ભરી એમના ઘરે આવ્યા છે. ત્યારે ભૈરવસિંહ એમના દીકરીને જોઈ શું કહેવા લાગ્યા. અરે બેટા, હા બાપુ. પાણી ભરીને આવી ગઈ બેટા. હા બાપુ. અરે બેટા, તો બાપુને પાણી પાવ. આવી રીતે ભૈરવસિંહે પાણી પીધું અને તેમના ઘરે બેઠા છે. અને રાજમાંથી નાનક સબલા ભૈરવસિંહના ઘરે પધાર્યા છે. ભૈરવસિંહે મહારાજાને જોયા. ત્યારે ભૈરવસિંહ શું કહેવા લાગ્યા. અરે પધારો મહારાજા, પધારો. આજ મારો આંગણું પાવન કર્યું મહારાજા, તો આસન ઉપર ગ્રહણ કરો. અરે બેટા, મહારાજા આપણે આંગણે આવ્યા છે, તો મહારાજા માટે પાણી લાવો. અરે મહારાજા, આપ મારા આંગણે પધાર્યા છો, તો મારું આંગણું પાવન કર્યું છે મહારાજા, તો આવવાનું કારણ? અરે હા ભૈરવસિંહ, તારે આંગણે આવવાનું એક જ કારણ કે જેમાં તારું અને મારું બંનેનું હિત સમાયેલું છે. અરે મહારાજા, એવી તે શું વાત છે કે એમાં મારું અને તમારું બંનેનું હિત છે? હા ભૈરવસિંહ, હું સગપણ માટે આવ્યો છું. અરે મહારાજા, કોના સગપણ માટે? અરે કોના શું ભૈરવસિંહ, મારા પુત્ર માટે. અરે મહારાજા, તો કોની સાથે? અરે કોની સાથે શું ભૈરવસિંહ, તારી જ પુત્રી સાથે. અરે મહારાજા, મારી પિતરીનું વ્યવસાય તમે કરી નાખ્યું છે મહારાજ. અરે ભૈરવસિંહ, તો વ્યવસાય ખૂબ કરી નાખ ભૈરવસિંહ. અરે નહીં નહીં મહારાજા, મેં મારી પુત્રીનું વ્યવસાય પરોજી ગામના પૃથ્વીરાજ ચૌહાણના વંશજ સાથે કરી નાખ્યું છે મહારાજ. જો તમે વહેલા આવ્યા હોત ને, તો હું મારી પુત્રીનું સગપણ જરૂર તમારા કુંવર સાથે કરે. અરે હા ભૈરવસિંહ, હજી પણ ક્યાં મગ ચોખા બળી ગયા છે. હજી ભૈરવસિંહ સમય છે, તારી દીકરીનું સગપણ તું ત્યાંથી છૂટું કરી નાખ. અરે નહીં મહારાજા નહીં, હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. વતન આપ્યા પછી કદાપી ભોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, તું કોનું અપમાન કરે છે ભૈરવસિંહ, એ તને ખબર છે ભૈરવસિંહ? અરે મહારાજા, તમે તો એક લોહ ગઢનું લોઢું સવો લોઢું મહારાજ.
જ્યારે હું તો એક સકબચ્ચો પથ્થર છું મહારાજ, માથે બોલ ને તોલ ન કરો તો વધારે સારું. અરે હા ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું કે મારી પુત્રનું વેચાણ તારી પુત્રી સાથે નક્કી કરી નાખ. અરે નહીં મહારાજા નહીં, એ વાત કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, તું મારું અપમાન કરી રહ્યો છો ભૈરવસિંહ. અરે મહારાજા, એમાં અપમાનની ક્યાં વાત આવી મહારાજ? અને હજી કહું છું તમને, બોલ કે તોલ ન કરો તો વધારે સારું મહારાજ. અરે ભૈરવસિંહ, હજી તારી પાસે સમય છે હો ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, વધારે બોલ ને તોલ ન કરો. મારી દીકરીનું સગપણ હું કદાપી ભોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, તું કોનું અપમાન કરી રહ્યો તને ભાન છે ભૈરવસિંહ? અરે મહારાજા, એક દીકરીનો બાપ તું ને એટલે લાચાર થઈને ઉભો છું મહારાજ. નકર હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. જે સમયે સતી સીતાને વાલ્મીકી ઋષિએ વનમાં લઈ જાય અને લવ અને કુશનો જન્મ કરાયો હતો, એ કુશ વંશજના છીએ મહારાજ. ભૈરવસિંહ, તું કોનું અપમાન કર્યું તને ભાન છે ભૈરવસિંહ? અરે મહારાજા, તો તમે પણ હવે સાંભળી લો કે મારી દીકરીનું વિશાળ કદાપી ભોગ નહીં થાય. અરે ભૈરવસિંહ, હું પણ જોઉં છું કે તારી દીકરીનું વેચાણ તું બીજે કઈ રીતે કર્યો છો ભૈરવસિંહ? અરે મહારાજા, આજ તમે મારા આંગણે આવીને ઉભા છો ને એટલે હું લાચાર થઈને ઉભો છું. હજી હું તને સમજાવું છું, સમજી જા ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, એ વાત તો કદાપી નહીં બને. અરે ભૈરવસિંહ, તો હું પણ જોઉં છું કે તારી દીકરીને કઈ રીતે તું વળાવો છો ભૈરવસિંહ. અરે મહારાજા, તો હું પણ જોઉં છું કે તમે કેવી રીતે મારી દીકરીનું વ્યવસાય ભોગ કરાવો છો. આવી રીતે નાનક સબલાએ તેમના કોરનું માગું ભૈરવસિંહના દીકરી સાથે નાખ્યું છે. ત્યારે ભૈરવસિંહ કહેવા લાગ્યા, ના મહારાજા, મારી દીકરીનો વેચાણ તો મેં ફરોજી ગામમાં પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં કર્યું છે. મેં મારી જીભ આપી છે, વસન આપ્યું છે. ત્યારે નાનક સબલા ભૈરવસિંહને કહે છે, એ સપન તું ભોગ કરી નાખ. પણ ભૈરવસિંહ ના પાડે છે, ના મહારાજા, હું એક રાજપૂતનું સંતાન છું. અમે વસન આપ્યું હોય એ વસન કદી ખોટું ના પડે. ત્યારે નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે થોડી બોલાચાલી થઈ અને નાનક સબલા ક્રોધિત થઈ એમના રાજ તરફ ચાલ્યા જાય. અને રાજમાં એમના સભાજનો બેઠા હોય, નગરજનો બેઠા હોય અને નાનક સબલા તેમના રાજમાં આવે છે. નાનક સબલા તેમના રાજમાં આવ્યા અને સૌ સભાજનોને નાનક સબલા શું કહેવા લાગ્યા? અરે સભાજનો, ભૈરવસિંહે મારું અપમાન કર્યું છે. અરે મહારાજા, તમારું અપમાન એ આપણા આખા લોહાગઢનું અપમાન કહેવાય. અરે મહારાજા, તમારું અપમાન કર્યું તો આપણા આખા લોહાગઢનું અપમાન કહેવાય. હા સભાજનો, મારું અપમાન કર્યું છે. અરે પ્રધાનજી, હા મહારાજા, મને એમ થાય છે કે હજી તમે ભૈરવસિંહને એક વખત આપણા રાજ્યની અંદર બોલાવો અને હજી આપણે એક એને સમજાવવાનો મોકો આપીએ. હા બરાબર છે બાપુ, એકવાર એને સમજાવી જોઈએ. સમજાવી દઈએ. હા સમજાવી જોઈએ. બરોબર, તો તમે અત્યારે ને અત્યારે ભૈરવસિંહના ઘરે જાઓ. હા ભૈરવસિંહને અત્યારે ને અત્યારે તેડીને આપણા રાજમાં લાવો. બહુ સારું. આવી રીતે નાનક સબલા એમના પ્રધાનજીને કહે છે, ભલે ભૈરવસિંહે મારું અપમાન કર્યું છે પણ એ તો આપણે રૈયત કહેવાય. એકવાર એમને સમજાવવા જોઈએ. તમે જાઓ
ભૈરવસિંહને લઈ આપણા રાજમાં આવો. પ્રધાનજી ભૈરવસિંહના ઘર તરફ ચાલી નીકળ્યા. આ બાજુ ભૈરવસિંહ તેમના ઘરે બેઠા હોય અને પ્રધાનજી આવી અને ભૈરવસિંહને શું કહેવા લાગ્યા. અરે જય થાવ ભૈરવસિંહની જય થાવ. અરે પધારો પધારો પ્રધાનજી. અરે હા ભૈરવસિંહ, તમને અમારા મહારાજા રાજમાં બોલાવે છે તો હું તમને તેડવા માટે આવ્યો છું. અરે બહુ સારું પ્રધાનજી, તો ચાલો હું તમારી સાથે આવું. તો ચાલો. ચાલો. આવી રીતે પ્રધાનજી ભૈરવસિંહને લઈ એમના રાજ તરફ આજ ચાલી નીકળ્યા છે. અને રાજની અંદર નાનક સપલા બેઠા હોય અને પ્રધાનજી ભૈરવસિંહને લઈ અને લોહગઢના રાજમાં આવે છે. અને પ્રધાનજી આ તેમના મહારાજાને શું કહેવા લાગ્યા. અરે મહારાજાનો જય થાવ. અરે મહારાજા, લ્યો હું ભૈરવસિંહને તેડીને આવી ગયો. બહુ સારું પ્રધાનજી. પધારો પધારો ભૈરવસિંહ, આસન બિરાજો. બહુ સારું મહારાજા. અરે પ્રધાનજી, ભૈરવસિંહ માટે કહુંબાની તૈયારી કરો. બહુ સારું. અરે મહારાજા, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા ભૈરવસિંહ, તને એટલા જ માટે બોલાવ્યો છે ભૈરવસિંહ કે તારી દીકરીનું સપન જ્યાં નક્કી કર્યું ને એ ફોક કરી નાખ ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, તમને હું એક વાર કહું છું કે 1000 વાર કહું છું કે મારી દીકરીનું વ્યવસાય હું કદાપી ફોક નહીં કરું. અરે ભૈરવસિંહ, તું આ ના પાડે અને મારી સાથે વેર બાંધે છો ભૈરવસિંહ. અરે મહારાજા, એમાં વેર ઝેરની ક્યાં વાત આવી મહારાજા? જો તમે તમારા કુંવરનું સગપણ લઈને વહેલા આવ્યા હોત તો મારી દીકરીનું સગપણ જરૂર હું તમારા કુંવર સાથે કરે મહારાજ. અરે હા ભૈરવસિંહ, હજી ક્યાં સમય બગડી ગયો ભૈરવસિંહ? હજી ના પાડી દે ભૈરવસિંહ. નાય મહારાજા નાય, હું પણ એક રાજપૂતનો સંતાન છું મહારાજ. વચન આપ્યા પછી કદાપી ફોગ નહીં કરું. અરે ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું, સમજી જા તો બહુ સારી વાત કહેવાય ભૈરવસિંહ. નહીં મહારાજા નહીં, એક વાર શું પણ 1000 વાર સમજાવશો તો આ ભૈરવસિંહનો એક જ જવાબ રહે કે વ્યવસાય કદાપી ફોગ નહીં થાય. અરે ભૈરવસિંહ, મારી સાથે દુશ્મની તને ભારે પડશે ભૈરવસિંહ. પરિણામ ની પરવા કરે મહારાજ, યા ભૈરવસિંહ નહીં. ભૈરવસિંહ, હજી સમજાવું છું, સમજી જા ભૈરવસિંહ. નાય મહારાજા નાય, હું પણ તમને સમજાવું છું કે આ ભૈરવસિંહ ને અરે વેર બાંધવું બહુ સારું નહીં મહારાજ. ભૈરવસિંહ, હજી તું મારું અપમાન કરે છો ભૈરવસિંહ. અરે મહારાજા, જો તમે એક રાજપૂત છો તો હું પણ એક રાજપૂતનું સંતાન છું મહારાજ. માટે વેરનું પરિણામ બહુ ભયંકર આવશે મહારાજ. ભૈરવસિંહ, હજી હું તને સમજાવું છું, સમજી જા ભૈરવસિંહ. એટલે હું પણ જોઉં છું કે તારી દીકરીને તું કઈ રીતે વળાવે છો ભૈરવસિંહ. બસ મહારાજા બસ. ભૈરવસિંહ, હવે હું પણ જોઉં છું કે કેવો તમે મારી દીકરીનો વ્યવસાય અટકાવો છો. ભૈરવસિંહ, સમજી જા તો બહુ સારી વાત છે ભૈરવસિંહ. અરે નાય મહારાજા નાય, તો હવે કાન ખોલીને સાંભળી લો કે તમારાથી થાય તે કરી લેજો. ભૈરવસિંહ, હું પણ જોઉં છું કે તારી દીકરીને વળાવે છો ભૈરવસિંહ. અરે મહારાજા, આ ભૈરવસિંહ તો બહુ વધારે બોલી ગયો. હા હા પ્રધાનજી, પ્રધાનજી, જી મહારાજા. તમે ભૈરવસિંહ માથે સાપતી નજર રાખો. જ્યારે વેર લેવાનો મોકો મળે ત્યારે તમે તત્કાલ મને યાદ કરો. બહુ સારું. આવી રીતે ભૈરવસિંહ અને નાનક સબલા વચ્ચે આજ
દુશ્મની બંધાણી છે. ત્યારે નાનક સબલા પ્રધાનજીને કહે છે, તમે આજથી ભૈરવસિંહની ઉપર એવી બાજ નજર રાખો કે ભૈરવસિંહ શું કરે છે, ક્યાં જાય છે, એ પળે પળની મને ખબર આપજો. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને ભૈરવસિંહે એમની દીકરીના લગ્ન લીધા છે. પ્રોજી ગામમાં એમના દીકરીના લગ્ન કરી આપ્યા છે અને લગ્નના થોડા દિવસો જતા એમના જમાય ભૈરવસિંહની દીકરીને તેડવા માટે સાંજ પર સવાર થઈ અને ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે. ભૈરવસિંહના જમાય સાંજ પર સવાર થઈ અને ભૈરવસિંહના ઘરે પધાર્યા છે અને ભૈરવસિંહે તેમના જમાઈને જોયા ત્યારે ભૈરવસિંહ આજ શું કહેવા લાગ્યા? રામ રામ મામા રામ રામ. રામ રામ જમાઈરાજ, રામ રામ. પધારો જમાઈરાજ, આસન ગ્રહણ કરો. અરે બેટા, જમાઈરાજ આવ્યા છે તો એના માટે પાણી લાવો. અરે જમાઈરાજ, તમારા બા બાપુજી ખુશળ તો છે ને? અરે હા, મારા મા બાપ તો ખુશાલ છે, પણ મારા મા બાપે કીધું છે કે તારા સસરા જને સીતારામ કહેજે. અરે જમાઈરાજ, મારા પણ તમારા બા બાપુજીને સીતારામ કહેજો. બહુ જમાઈરાજ સારું. અરે જમાઈરાજ, આમ અચાનક આવવાનું કારણ? હા, અત્યારે લગન ગાળો આલી રહે છે, તે જ હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું. અરે બહુ સારું જમાઈરાજ, તમે થોડીક વાર આરામ કરો. મારી દીકરીને હું તૈયાર થવાનું કહું છું. બહુ સારું. અરે બેટા, જમાઈરાજ તેડવા આવ્યા છે તો તમે જલ્દી તૈયાર થઈ જાઓ. અરે હા, અત્યારે જમાઈરાજ તેડવા આવ્યા છે, પણ મારે અને નાનક સબલાને વેર ચાલે છે. તો ચાલ, મારી દીકરી અને જમાઈરાજને પોખરાણગઢના સીમાડા સુધી વળાઈ આવું. કારણ કે જો રસ્તામાં જમાઈરાજને કંદડગત કરે તો મારા આત્માને શાંતિ નહીં મળે. માટે જમાઈરાજ અને દીકરીને પોખરાણગઢના સીમાડા સુધી વળાઈ આવું.
અરે બેટા તૈયાર થઈ ગયા? અરે હા બાપુ, અમે તૈયાર થઈ ગયા છે બાપુ. તો ચાલ બેટા, તને હું પોખરણગઢના સીમાડા સુધી વળાવવા આવું બેટા. હા બાપુ. આવી રીતે ભૈરવસિંહના જમાઈ એમની દીકરીને તેડવા માટે આવ્યા. એમના દીકરી તૈયાર થઈ આવ્યા છે. ભૈરવસિંહે વિચાર કર્યો, ચાલ અત્યારે મારા જમાઈ અને દીકરીને વળાવવા માટે પોખરણગઢના સીમાડા સુધી જાઓ, કારણ મારે અને નાનક સબલાને વેર ચાલે છે. જો એમને ક્યાંક મળશે તો એમને હેરાન કરશે, માટે ચાલ હું એમને વળાવવા માટે જાઉં. ત્યારે ભૈરવસિંહ એમની દીકરીને વળાવવા માટે ચાલી નીકળ્યા છે અને તેમની દીકરીને આજ કેવી શિખામણ આપે છે. એમની દીકરીને આજ કેવી શિખામણ આપે છે. હે બેટા, જો તારા સાસરિયામાં જઈ જો તને દુઃખ પડે ને બેટા,
તો એ દુઃખને તું જીરવી જાજે બેટા. અને એક ખૂણામાં બેસી બે આંસુ પાડી લેજે. પણ બેટા પાછા પીરમાં આવવાનું તમે વિચારતા નહીં બેટા. હે બેટા, આ તારા બાપની પાકડીનું સોગું હંમેશા ઊંચું રાખજે. હે બેટા, જો તારા સાસરીમાં દુઃખ પડે તો બેટા એ દુઃખને જીરવી જઈ બે આંગુડા પાડી લેજે. પણ તારા બાપની આબરૂ તારા હાથમાં છે. ત્યારે ભૈરવસિંહ શું કહેવા લાગ્યા? માતાનો મુખ તારી સાસુ માજો રે, પિતાનો મુખ તારા સસરા મારો રે. નણંદી પિયરને લાડ રે એ લડાવજે. આવું કાળજાનો કટકો હળગોર થાય. દાદાનું આંગણું શેઠુર થાય. પિયરીનું છોડી દીકરી સાસરીએ જાય. પિયરીનું છોડી દીકરી સાસરીએ જાય. ભૈરવસિંહ એમની દીકરીને એવી શિખામણ આપે છે. હે બેટા, જો તારી માતાની યાદ આવે ને તો તારા સાસુ માને માતા સમજી એમની સેવા કરજે. જો તારી બાપુની યાદ આવે તારા સસરાને બાપુ સમજી એમની સેવા કરજે બેટા. હે બેટા, આજ હું તને એકલો વળાવવા માટે આવું છું. તો તારી માતા હોત ને તો બંને જણા અમે તને વળાવવા માટે આવે બેટા. અને જ્યારે તારો જન્મ થયો ત્યારે તારી માતાનું મૃત્યુ થયું છે. અને તે તારી માતાનું મુખ પણ નથી જોયું બેટા. ભૈરવસિંહ એમને દીકરીને આવી શિખામણ આપે છે. અને નાનક સબલાનો પ્રધાનજી હતો એ ભૈરવસિંહની ઉપર એવી નજર રાખે છે. કાળજાનો કટકો આ ભયા અળગોર થાય. દાદાનું આંગણું શેઠુર થાય. પિયરીનું છોડી દીકરી સાસરીએ જાય. પ્રધાનજીએ ભૈરવસિંહને એમની દીકરીને વળાવતા જોયા ત્યારે પ્રધાનજી આજ કેવો વિચાર કરવા લાગ્યા છે. અરે હા, આજ ભૈરવસિંહ એમનો જમાય અને એમની દીકરીને વળાવવા જઈ રહ્યો છે. તો આજ બરાબરનો મોકો છે વેર લેવાનો. તો લાય મારા મહારાજાને જઈને ખબર આપો. આસુડા નુસી નાખો મારા બાપ આજના
કરીને ગાય દોરે ક્યાં જા દીકરીને ગાય દોરે ક્યાં જા આવી રીતે ભૈરવસિંહ એમના દીકરીને શિખામણ આપતા આપતા પોકરણગઢના સીમાડા તરફ જાય અને પ્રધાનજીએ ભૈરવસિંહને જોયા એ ખુશ ખબર આપવા માટે એમના મહારાજા નાનક સબલા પાસે જાય છે. નાનક સબલા એમના રાજમાં બેઠા હોય અને પ્રધાનજી આવી એમના મહારાજાને શું કહેવા લાગ્યા? જય થાવ મહારાજનો જય થાવ. પ્રધાનજી કેમ આજ હરખાવશો? અરે મહારાજા આ તો બહુ ખુશીની વાત છે. શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા, ભૈરવસિંહ એમની દીકરી અને એમનો જમાઈ તઈને ચાલ્યા જાય છે અને વેર લેવાનો બહુ મોકો સારો છે, તો એ માટે આજ તૈયારી કરો. વાહ પ્રધાનજી વાહ, તમે તો આજ બહુ ખુશીની વાત કરી છે. તો ચાલો આજે જ વેર લેવાનો મોકો છે, તો જેટલું જોવે એટલું સન તૈયાર કરો. બહુ સારું. આવી રીતે એ સમયનો મોકો જોઈ નાનક સબલાએ એમના સૈનિકોને તૈયાર કર્યા છે, આખું સૈન્ય તૈયાર કર્યું છે અને ભૈરવસિંહ સાથે વેરની વસૂલાત કરવા માટે ચાલી નીકળ્યા છે. આ બાજુ ભૈરવસિંહ તેમના જમાય અને તેમના દીકરી આ ચાલ્યા જાય છે. હરે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. હરે મન તારું રે ગાંઠથી છૂટી ગયો. સબતોને ધરતી ઉપર આ પગજા કંબીજા, સબતોને ધરતી ઉપર ત્યાં પગજા કંબીજા. હરે ડુંગરા
ભૈરવસિંહ એમની દીકરીને વળાવે છે. આ મોકો જોઈ નાનક સબલા એમના આખું શહેરને લઈ ભૈરવસિંહની પાછળ આવ્યા છે. અને દૂર દૂર ભૈરવસિંહે આજ ઢોલની ડમરી જોઈ અને દૂર દૂર નાનક સબલાને જોયા છે. અને ભૈરવસિંહ ત્યારે આજ શું કહેવા લાગ્યા છે? અરે બેટા, તારી નણંદન ને તારી બહેન સમજે બેટા. તારા દેર ને તારો ભાઈ સમજે બેટા. અને તારી સાસુ ને તારી બા સમજે બેટા. અને જો આ તારા બાપ ની તને યાદ આવે ને બેટા, તો સંદેશો લખીને મોકલજે બેટા. હું જરૂર તને મળવા આવીશ બેટા. અરે બેટા, સામે પોખરણગઢનો સીમાડો દેખાય છે બેટા. તો તમે હવે રડજો નહીં બેટા, અને સુખેથી સાસરે જીધાવો બેટા. અરે જમાઈ રાજ, બોલો સસરાજી. સામે પોખરણગઢનો સીમાડો દેખાય છે જમાઈરાજ. તો હવે તમે તમારી સાઈનને છૂટી કરો જમાઈરાજ. અરે નહીં નહીં સસરાજી, આ જંગલમાં હું તમને પણ એકલા મૂકીને નહીં જાઉં. અરે નહીં નહીં જમાઈરાજ, જો તમે તમારી સાઈનને છૂટી ન મૂકો ને જમાઈરાજ, તો તમને આ તમારા સસરાના સોગંદ છે જમાઈરાજ. જાઓ બેટા, સુખેથી સાસરે જીજાઓ. અરે હા મહારાજા, તો ભૈરવસિંહ જઈ રહ્યો છે. હા ભૈરવસિંહ, મેં તને કીધું હતું ને કે મારી સાથે વેર બાંધવો તને ભારે પડશે ભૈરવસિંહ. અરે મહારાજા, વેરની પરવા કરે એ આ ભૈરવસિંહ નહીં મહારાજ. ભૈરવસિંહ, તો લડવા માટે તૈયાર થા ભૈરવસિંહ. તો તૈયાર થાઓ મહારાજ. નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે મહાયુદ્ધ થાય. એ યુદ્ધમાં ભૈરવસિંહ એકલા હતા, નાનક સબલાના સૈનિકો ઘણા હતા. અને જ્યારે જ્યારે એકલો રાજપૂતનો દીકરો લડતો હોય, એમના હુરાતા ચડે પણ કેવો ચડે. ધરતી ધ્રુવી કોનું ફરતી વિનાશ કરતી કોયલ
સકેલા મરદ મધેલા સૌની પેલા વેર કરે આ ભેરવ છે આમ નહીં મરે તારે મોકો મળે તારે કામ કરી લેજો પ્રધાનજીએ ભૈરવસિંહ સાથે દગો કર્યો છે. ભૈરવસિંહની નજર સૂકવી પાછળથી લાકડીનો પ્રહાર કર્યો છે અને ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પડ્યા અને બચાવો બચાવો પોકાર કરવા લાગ્યા. ત્યારે બાબા બાળનાથ એમની પર્ણકુટીએ બેઠા હોય ભૈરવસિંહનો અવાજ સાંભળ્યો છે, બચાવો બચાવોનો પોકાર સાંભળ્યો છે. ત્યારે બાબા બાળનાથ આ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, આ ઘોર જંગલની અંદર કોઈ માનવીનો બચાવો બચાવોનો અવાજ આવી રહ્યો છે. જો આ ખરેખર છે કે મારા મનની ભ્રમણા હશે? નહીં નહીં, આ સત્ય લાગે છે. તો લાવ હું થોડે દૂર જંગલમાં જઈને તપાસ કરું. અરે હા, આ જગ્યા ઉપર તો યુદ્ધ થયું હોય એવું જણાય છે. અને આ શું? આ તો એક ભૈરવસિંહ નામનો રાજપૂત પડ્યો છે બેભાન અવસ્થામાં. પણ લાવ, હું પણ એક સાધુનો અવતાર છું, તો મારે ધર્મ બજાવવો જોઈએ. તો લાવ હું એવો મંત્ર ફૂંકું કે ભૈરવસિંહને જીવન દાન આપું. ઓમ સાવધાન નાનક છબલા સાવધાન. શાંત થાવ ભૈરવસિંહ, શાંત થાવ. નાનક સબલા અને તેમના માણસો ચાલ્યા ગયા એનો તો ઘણો સમય વીતી ગયો છે. પણ તમારે નાનક સબલાને યુદ્ધ શામાંથી થયું હતું? અરે મહાત્મા, મારો કાંઈ વાંક ગુનો નહોતો મહાત્મા. એક મારી દીકરીનું વ્યવસાય મેં કરેલું હતું મહાત્મા. એ મેં ભોગ ન કર્યો તેથી નાનક સબલાએ મારી યારે સળ કપટ કરી મહાત્મા. પણ જો તમે મને જીવનદાન આપ્યું હોય તો મને તમારો શિષ્ય બનાવો અને એવું વરદાન આપો કે હું નાનક સબલા અને તેનો રાજનો વિનાશ કરું. અરે હા ભૈરવા, હું તને વરદાન તો આપું, પણ એક શરત કે જ્યાં સુધી તું નીતિથી ચાલીશ, ધર્મની ચાલીશ, ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય. આ મારું વરદાન છે. અરે મહાત્મા, જો તમે મને તમારો શિષ્ય બનાવ્યો હોય તો મને એ કહો કે મારો મૃત્યુ ક્યારે છે? અરે ભૈરવા, મેં તને હમણાં જ વરદાન આપ્યું છે, એમાં જ બધું સમજી જા. નાય 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 ગુરુજી, નામ છે એનો વૈશ્ય નાશ છે. માટે કહો ગુરુજી કે મારું મૃત્યુ ક્યારે છે ગુરુજી? અરે ભૈરવા, તો તું પણ સાંભળ કે જ્યારે તું અધર્મના માર્ગે ચાલીશ અને નીતિ ચૂકીશ ત્યારે મારા હાથે એક નવો શિષ્ય થશે અને એમના જ હાથે તારું મોત થશે. નાય 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 ગુરુજી, તમે નવો શિષ્ય ધારણ ન કરતા જેથી કરીને મારું મોત ન થાય.
આવી રીતે બાવા બાળનાથે ભૈરવસિંહને નવું જીવનદાન આપ્યું છે અને ભૈરવસિંહ માંથી ભૈરવો રાક્ષસ બની જાય છે અને બાર બાર ગામની માથે ફરવા લાગ્યો. એક દિવસ લોહગઢના ગામને પાદર નાના નાના ગોપ ગોવાળિયા કેટી તળાને રમતા હોય છે. ગામને પાદર ગોવાળિયા કેટી તળે રમતા હોય છે. એવામાં ભૈરવા રાક્ષસનો અવાજ સંભળાય છે. ભૈરો આઈ જાઓ મનુષ્ય
આવી રીતે ભૈરવો રાક્ષસ લોહગઢની અંદર 2-4 બાળકોને ખાઈ ગયો છે. આવો ભયંકર ભૈરવો નારદજીએ જોયો છે. ત્યારે નારદજી વિચાર કરે છે, પણ કેવો વિચાર કરે છે? અરે વાહ પ્રભુ વાહ, આ તો ખરેખર અન્યાય કહેવાય, અન્યાય. આ ભૈરવા નામનો રાક્ષસ 12 ગામમાં મનુષ્ય પશુ કે પંખી રહેવા દેતો નથી. અને આ દાનવ જેવા રાક્ષસો સાધુ સંતોના યજ્ઞમાં હાડકા માંસ અને લોહી નાખી અને યજ્ઞનો ભંગ કરી રહ્યા છે. અને હા, ગાય માતાને આ દાનવો મારીને ખાઈ જાય છે અને લોહી પણ પી જાય છે. અને હા, ગાય માતા તો જગત જનની છે અને જગમાં પૂજની છે. અને આ તો ખરેખર અન્યાય કહેવાય, અન્યાય. તો હા, આ બધી વાત વૈકુંઠમાં જઈ અને વિષ્ણુ પરમાત્માને કરું. અરે નારાયણ 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 શિવ નારાયણ 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 નારદજી વૈકુંઠ તરફ ચાલ્યા જાય છે. એવામાં જે ભૈરવો રાક્ષસ જે લોહગઢના બાળકોને ખાઈ ગયો છે, તેમના માત પિતા બાવા બાળનાથની પરણકુટીએ ભૈરવાની રાવ લઈને આવે છે. બાવા બાળનાથ પરણકુટીની અંદર બેઠા હોય છે અને બાળકોના માત પિતા બાવા બાળનાથને શું કહેવા લાગ્યા છે? અરે પધારો બાળકો, પધારો. અરે બાળકો, તમે રડો છો શા માટે? અરે ગુરુજી, રડવી નહીં તો શું કરીએ ગુરુજી? અમારા 2 બાળકો હતા, એને પણ ભેરબો ખાઈ ગયો છે ગુરુજી. આ ભેરબાનો તમે કાકાની સહાય કરો ગુરુજી. અરે આ ગુરુજી, અમારા બંને બાળકોને ખાઈ ગયો છે અને આ રાક્ષસનો ત્રાસ આ ગામમાં પણ બહુ છે ગુરુજી. માટે તમે કઈક ઉપાય કરો ગુરુજી. શાંત થાવ બાળકો, શાંત થાવ. હું હમણાં જ મારા શિષ્ય ભૈરવાને બોલાવી અને એને સમજાવું છું. બહુ સારું ગુરુજી. અને અત્યારે તમે તમારા ઘર તરફ ચાલ્યા જાઓ. બહુ સારું ગુરુજી. અરે ભૈરવા, એ ભૈરવા, ભૈરવા
જીવનદાન આપ્યું ત્યારે જ મેં મોટી ભૂલ કરી છે. કારણ કે મેં તને જીવનદાન આપ્યું ત્યારે જ તારી મતિ ફરી ગઈ છે. અને હા ભેરવા, તું આજ ધર્મ ચૂકી અને ધર્મના માર્ગે ચાલ્યો છો, અને તું પશુ પક્ષી કે નાના નાના બાળકોને પણ નથી છોડતો ભેરવા. તે તો ભૂત કરતા ભયંકર કર્યું છે ભેરવા. નાય 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 ગુરુજી, તમને કદાચ ખબર નહીં હોય કે આ મનુષ્ય લોકો કેટલા પાપી છે ગુરુજી. તમે તમારે પારના કુટીરમાં જઈને તપસ્યા કરો અને મને મારું કામ કરવા જો. અરે ભેરવા, બધા માનવી કાંઈ સરખા હોતા નથી અને બધા સાધુ પણ સરખા હોતા નથી. તું તો એક નાના નાના બાળકો અને નિર્દોષ માણસોને રંજાડે છો ભેરવા. નાય 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 ગુરુજી, બાર ગાવ સુધી મનુષ્ય તો શું પણ પશુ કે પક્ષી તમારી પાસે આવવા નહીં દઉં. જેથી કરી તમે નવો શિષ્ય ધારણ કરો નહીં અને મારું મૃત્યુ થાય જ અરે હા, આ ભેરવો પણ કોઈ વાતે સમજે એમ નથી. પણ જ્યારે એનો અંત આવશે, જ્યારે એનો પાપનો ઘડો ભરાશે, ત્યારે એનો અંત જરૂર આવશે. તો લાવ મારી પરણ કુટીમાં જાઓ અને તપસ કરો. બાવા બાળનાથે ભેરવાને બોલાવી સમજાવ્યો, પણ ભેરવો કઈ માન્યો નહીં. ભેરવો કેવા લાગ્યો, હે ગુરુજી, આ પંથકમાં 12 ગાવ માથે તમારી પાસે કોઈ મનુષ્ય તો શું પણ પશુ પક્ષીને નહીં આવવા દઉં. અને તો તમે નવો શિષ્ય ધારણ કરો ને, અને તો મારું મોત થાય ને. ભેરવો રાક્ષસ 12 ગાવ માથે ફરવા લાગ્યો, મનુષ્ય પક્ષીનું ભક્ષણ કરવા લાગ્યો છે. ભેરવા રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો છે. અને નારદજી પૃથ્વી ઉપરથી આ બધું જોઈ તપાસ કરી અને નારદજી વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્માને પૃથ્વીલોકની વાત કરવા માટે વૈકુંઠ તરફ ચાલ્યા આવે છે. વૈકુંઠમાં બધા દેવ લોકો સભા ભરીને બેઠા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને નારદજી વૈકુંઠમાં પધાર્યા છે. વૈકુંઠના દરવાજે ઊભા રહી અને જોયું તો બધા દેવ લોકો સભામાં બેઠા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દેવોને જોઈ નારદજી આજ શું કહેવા લાગ્યા છે. અરે વાહ પ્રભુ વાહ, આ વૈકુંઠમાં બ્રહ્મા, વિષ્ણુ અને ભોળાનાથ કેવા સુખ સાહેબી ભોગવી રહ્યા છે, અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એમને ખબર પણ નથી. તો લાવ જઈને માંડીને વાત કરું. અરે
પધારો બ્રહ્માના પુત્ર નારદ પધારો. અરે પ્રભુ પધારે શું તમારું કપાળ? અરે નારદજી આવું કેમ બોલો છો? અરે પ્રભુ આવું ન બોલો તો શું બોલું પ્રભુ? શું છે નારદજી, વાત કરો. અરે હા પ્રભુ, તમે આ વૈકુંઠમાં રહી અને કેવી સુખ શાયદી ભોગવી રહ્યા છો અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે એ તમને ખબર પણ નથી પ્રભુ. શું ચાલી રહ્યું છે નારદજી? અરે હા પ્રભુ, મૃત્યુ લોકમાં પાપી પોરો ચાલી રહ્યો છે પ્રભુ. દાનવો બ્રાહ્મણના યજ્ઞની માલપા માઉસ અને લોહી નાખી અને બ્રાહ્મણનો યજ્ઞનો ભંગ કરી રહ્યા છે પ્રભુ. અને હા પ્રભુ, રાક્ષસો ગાય માતાને મારી અને એનું માંસ ખાય અને લોહી પીવે છે પ્રભુ. અને નાના નાના બાળકોને પણ મારે છે. અને હા પ્રભુ, ભૈરવા નામનો રાક્ષસ બાર ગામમાં મનુષ્ય પશુ કે પંખી રહેવા દેતો નથી પ્રભુ. એનો તમે કંઈક ઉપાય કરો પ્રભુ. અરે નારદજી, પ્રોખરાણ ગઢની અંદર રાજા અજમલને હું પેટે વાંજ્યા રાખીશ અને એના પેટે હું જન્મ લઈશ અને તમારા સર્વે મનોરથ પૂરા કરીશ. બહુ સારું પ્રભુ. અરે હા દેવ વિષ્ણુ, તો તમે રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરજો અને તેમના બધા દુખડા દૂર કરજો. હા પ્રભુ, એ મારું વસન છે અને ભોળાનાથ તમારે પણ મને એક વચન આપવું પડશે. બોલો દેવ વિષ્ણુ. અજમલ રાજા જ્યારે તમારા શરણે આવે ત્યારે તમારે આપોઆપ દર્શન ન દેતા અને સપનારૂપી દર્શન દઈ અને મારી સુધી પહોંચાડી દેજો. બહુ સારું. હવે મજા આવજો. આવી રીતે વિષ્ણુ પરમાત્મા નારદજીને કહે છે, પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. એમના ઘરે હું જન્મ ધારણ કરીશ અને જે પૃથ્વી ઉપર જે રાક્ષસો છે, જે પાપીઓ છે, એમનો હું નાશ કરીશ. ત્યારે ભોળાનાથ વિષ્ણુ પરમાત્માને કહે છે, હે પ્રભુ, જો તમે અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરો એનું મને વચન આપો કે હું તમને વચન આપું કે હું જરૂર અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરીશ. ત્યારે વિષ્ણુ પરમાત્મા ભોળાનાથને કહે છે, હે શિવ શંભુ, મને એક વચન આપો કે માગો પ્રભુ. જ્યારે અજમલ રાજા તમારા શરણે તપ કરવા માટે આવે
ત્યારે એમને તમે આપોઆપ દર્શન ન આપતા, એમને દર્શન રૂપી દર્શન આપજો અને મારા શરણે મોકલજો, એટલે બધા કામ હું પરિપૂર્ણ કરીશ. આવી રીતે